મહેસાણામાં સુજલામ સુફલામ જળ અભિયાન 2026 હેઠળ ટુંડાલી ગામમાં ચાલી રહેલી તળાવ ઊંડું કરવાની કામગીરીને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ગામના સરપંચ રોહિતભાઈ પટેલે આક્ષેપોને નકારી સ્પષ્ટતા આપી છે। સરપંચનું કહેવું છે કે ગામના વિકાસના કામોને અટકાવવા અને તેમની છબીને ખરાબ કરવા માટે કેટલાક લોકો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે લગભગ 30 વર્ષ બાદ ગામમાં સરપંચ બનતા કેટલાક લોકો રાજકીય દ્વેષ રાખી વિવાદ ઊભો કર્યો હતો। સરપંચે દાવો કર્યો છે કે તળાવ ઊંડું કરવાની કામગીરી સંપૂર્ણપણે સરકારી માર્ગદર્શિકા મુજબ પારદર્શક રીતે ચાલી રહી છે અને ગેરકાયદેસર માટી વેચાણના આક્ષેપો સંપૂર્ણપણે નિરાધાર છે। રોહિતભાઈ ગંગારામ ટુંડાલી ગ્રામ પંચાયત સરપંચ સાહેબ, અમને રાત્રે કોન્ટ્રાક્ટર જે તલાવનો પ્રશ્ન હતો એ રાત્રે એમને 11 થી 12 વાગે ફોન કરેલો, બરોબર, કે મારા મોહમ્મદ ડેલના છોકરા ડમ્ફર રોકી હમણાં હેરાન કરી, બરોબર, પૈસા માગી, એટલે હમણાં તો બોલાય તો હું અડધા કલાક પછી તો આગળ ગયો, મેં પોલીસને બી ફોન કરેલો, પછી આ લોકોએ મારા ઉપર કોરે મોર 25-30 માણસનું ટોળું એ લોકોએ મને ઘેરી લીધું, મને હથિયાર સાથે ઘેરી લીધો અને મને એમ કીધું બોલો કે સરપંચ તમે પૈસા લીધા તલવારો સાથે